હેલો 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 ગાઈસ, આપણે ચકાચક થઈ ગયા છીએ તૈયાર. કારણ કે આપણે જવાનું છે આજે કોલેજ. કારણ કે ભાઈબંધનો ફોન આવ્યો તો એક ફેરવેલ છે, મતલબ કે એક કંપની છે, તો ને આપણે જવાનું છે કોલેજમાં. તો સર ભેગું વાત કરવાની છે, તો ચાલો આપણે ટૂંક સમય પછી જશું આજે કોલેજ. કેટલા ટાઈમે પછી જાઉં છું, તો ચાલો આજે કોલેજ જશું. પેપર દેવા ગયો તો પછી ગયો જ નથી. તો તારે જઈ હાલો ચાલો કોલેજ. મિત્રો આપણે ચકાચક રેડી બેડી થઈ ગયા છે, જમવું બમવી પણ લીધું છે. તો આપણે હવે જશું કોલેજે, કારણ કે ભાઈબંધને લેવાનો છે. તો કોલેજ જશું અને પેલા ભાઈબંધને લેશું, પછી આપણે કોલેજ જશું. તો ચાલો આપણે એક પેલા મિત્રને લેતા રહીએ. ગાઈસ, તો આપણે ભેગું આવી ગયા છે કુશાલભાઈ. એને પણ આવવાનું હતું કોલેજ, તો હું લઈ આવ્યો એના ઘરેથી. અમે બે કોલેજ જાય છીએ. હવે અમે જોઈ જાય કોલેજ જઈને અમે શું કરીને જોયું જાય. આપણે આવી ગયા કોલેજ, બરોબર છે. જો કુશાલભાઈ, તમારે નોકરી લેવાની છે? તો તમે આવ્યા શું કામ આયા? જોબ લેવા હતું આયા છે. હવે અત્યારે જોઈએ અંદર સર શું કહે છે. તમે અંદર જઈએ, સર પાસેથી વાત કરો ને કે સર અમારે રહેવાનું છે. તો ચાલો હવે અંદર જશું. ગાઈસ, તમે છે એને વરિયાળી પીવા આવ્યા હતા, કારણ કે હમણાં કોલેજે ગયા હતા ને, તો મેં થોડુંક બકાચેકી બોલી નાખી હતી. કુશાલભાઈ મને વરિયાળી શરબત પાઈ દે છે, તો આપણે પી નાખી. બીજું તો શું હવે. ચેન્જભાઈ, તમે કઈ કહેવા માંગશો? કઈ જ કેવા માંગો વરિયાળી શરબત પી નાખી અમે શાંતિથી. મિત્રો આપણે આવી ગયા છીએ કુશાલને મૂકવા. કુશાલ બાય બાય. તો ચાલો આપણે જશું ઘરે. આપણે આવી ગયા હતા ઘરે કોલેજેથી, કારણ કે આપણને ફૂલ ભૂખ લાગી હતી. હવે આપણે જમી બમી લઈએ, કારણ કે તમે તો જમી લીધું હશે. હું તો બપોર થઈ ગઈ છે, તો આપણે જમ્યું નથી, પણ હવે થોડુંક આપણે જમી લઈએ. ચાલો આપણે આવી ગયા હતા છે અને જો ગન બન લઈને હાથમાં લઈને ઘરની બહાર બધું મોટર સેટ કરી નાખી, કારણ કે કવર બગડ્યું હતું ફૂલે ફૂલ. તો મેં બોલાવો ને આપણે થોડુંક સાફ કરી નાખી. મગર હમણાં જવાનું જ છે સર્વિસ કરાવવા, તો હમણાં સર્વિસમાં જતો છું. પેલા કવર ધોઈ નાખી એટલે સુકાઈ જાય, વ્યવસ્થિત થઈ જાય ને એટલે આપણે કવર ધોઈ નાખી. ચાલો મિત્રો, ગાઈસ આપણે બધું મૂકી દીધું છે. તો આપણે બે ગાડી ધોઈ નાખી છે. આ ગાડી ધોઈ નાખી છે અને એક આપણી આ ધોવી તો પડે ને ભાઈ. આ ધોઈ નાખી એટલે ભાઈ એ તો ધોવી પડે ને. જો ચાલો હવે થોડોક આટો બાટો મારતા આવી ગાડીનો, કારણ કે હાર્દિકભાઈ કહે છે કે આપણે જવું છે બહાર. તો ચાલો બહાર જઈશું. એના ખારમાં આટો બાટો મારવા, બરોબર છે. હાર્દિકભાઈ અકલે છે ગાડી, એનો ભાઈ બન આવી ગયો છે. યસ, તો હવે ગાડી જાય છે. ગાડી પેલા ધોઈ, પછી પાછા ખારમાં બગાડવા આવ્યા, અને પછી કાલે પછી છે ને ગાડી સર્વિસ કરવા જાય. અમે આવું બધું કરી, અને આ ભાઈ એમ કે હાલો ખારમાં જવું છે. તમે કઈ કેવા માંગશો? આજો ના પડી. એક હમણાં રિવર્સમાં ભાઈ અડી જાય, થોડીક ટીક ટીક કરતી અડી જાય ભાઈ, તલ્લો અડી જાય એટલે છે એને તકલીફ પડી જાય. ખાટો મીઠો દાણી એ હવે જો બગાડે અમારો ભાઈબંધ છે, જો દાણીઓ કેવો બેઠો છે. હેલો મિત્રો આપણે આવી ગયા હતા મંદિરે. તો આ બે લંગુટિયા યાર છે નકરી છે ને, એને ફ્રી ફાયર જ રમ્યા કરે. જોવો ને આ તમે ગમે ત્યારે જો તારે છે ને, એને આ તો હાવ રમ્યા જ કરે છે. ખોટું બોલે છે, બે ખોટું બોલે છે. રમ્યા જ છે, ખોટાડીના છે. અહીંયા આવીને રમતા દો, આખો દી રમતા દો. ગાઈસ મિત્ર, જો બધા આપણા મિત્ર ભેગા થઈ ગયા. અરે ઓલો જો ભાઈ કરતો જાય, કરતો જાય ભાઈ. આપણા છે દેવભાઈ આપણને હમણાં ગોપાલ ખવડાવી દીધો ફૂલ. અને આ બે જો લે અરે ના હવે રેવા દો, હવે નો કરતો. વિડિયો ઉતરે છે ભાઈ. કરણભાઈ બિગ ફેન બ્રધર. હમ તમારે બ્રધર. અરે ક્યાંય બ્રધર? બીરગર આપણે આવી ગયા છે ને જમી કરીને આપણા ભાઈબંધના ઘરે. આવાસ યોજના જો, આવાસ યોજના ના જો. હરો કરણ, કરણ અત્યારે ક્રિકેટ રમે છો. આપણે છે ને આવાસ યોજના આવી ગયા છે આપણા કરણભાઈ ને મળવા હતું. બિગ ફેન આપણે આના ફૂલ ફેન છીએ, ફૂલ ફેન. તો માયરો ભાઈ ચડાવ્યો ભાઈ 6. ચાલો આપણે અત્યારે થોડીક મોજ મસ્તી કરી નાખીએ અત્યારે આવાસ યોજનામાં. ગાઈસ, તો છે ને આપણે છે ને કારુના બહાર હતા, મેં ભાઈબંધનો ફોન આવ્યો ને, તો આપણે છે ને ચા પીવા આવી ગયા. તો ચા પીને છે ને એ લોકોના પૈસાની ચા પી લીધી ભાઈ. અરે ટોસ તો નહીં ભાઈ, આપણને ઇન્વાઇટ કર્યું, બરોબર છે. આપણે ગયા, આપણે થોડીક બહાર ગયા તો મજા આવી ગઈ. તો ચાલો આપણે ઘરે જશું.